નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે આયનીકરણ એન્થાલ્પી વિશે. હવે આયનીકરણ એન્થાલ્પીનો જે ટોપિક આપેલો છે એ સ્ટાન્ડર્ડ 11 હોય, GEE હોય, નીટની એક્ઝામ હોય કે પછી તમારી NCERTની બોર્ડની એક્ઝામ આપેલી હોય, કોઈપણ એક્ઝામ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક આપેલો છે આપણને, જેની અંદર તમે આયનીકરણ એન્થાલ્પી શું છે, આયનીકરણ એન્થાલ્પી કયા એકમમાં આપી શકાય છે, સાથે સાથે આયનીકરણ એન્થાલ્પી કયા કયા પરિબળો એના ઉપર અસર કરતા હોય છે, આયનીકરણ એન્થાલ્પીના આધારે તમે આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી કઈ રીતે ચેન્જીસ આવે છે, સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીનો ફેરફાર કઈ રીતે જોઈ શકાય છે, સાથે સાથે આયનીકરણ એન્થાલ્પીના આધારે તમે કેટલીક ધાતુ અધાતુ ગુણધર્મ, ધાતુઓની અંદર બેઝિકતા, ધાતુઓના ઓક્સાઇડમાં બેઝિકતા, ધાતુઓના ઓક્સાઇડમાં એસિડિકતા વગેરેના ગુણધર્મ વિશે આપણે આ ટોપિકની અંદર ભણવાનું છે. અને આ એક ટોપિક આપણે એટલો ડીપમાં સમજવાનો છે કે જેના ઉપરથી પૂછાતો કોઈ પણ MCQ, કોઈ પણ શોર્ટ ક્વેશ્ચન, કોઈ પણ ક્વેશ્ચન હોય તમે સરળતાથી એને ઉકેલ આપી શકો છો. તો જોઈએ ટોપિક કઈ રીતે આવે છે. તો સૌથી પહેલો પોઈન્ટ છે આપણો આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પીને સામાન્ય રીતે આપણે બીજું એક આયનીકરણ ઉર્જા પણ શબ્દ વાપરી શકીએ છીએ આના માટે. આયનીકરણ એન્થાલ્પી અથવા તો એને બીજું કહી શકીએ છીએ આયનીકરણ ઉર્જા. મતલબ અહીંયા શબ્દ એવું સમજાવવા માંગે છે, આયનીકરણ એન્થાલ્પી મતલબ આયોનાઇઝેશન એન્થાલ્પી કહી શકાય. સાથે સાથે આયનીકરણ ઉર્જા એને પણ આયોનાઇઝેશન એનર્જી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે શું છે મેટર આખી સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે આ કોઈ એક પરમાણુ છે. હવે એ પરમાણુ કે જેની એક વેલેન્સ શેલ આપેલી છે, બાહ્યતમ કક્ષા જેને આપણે કહીએ છીએ, તો આ જે આપેલી છે એની બાહ્યતમ કક્ષા છે. અને કોઈ પણ એવો પરમાણુ તમે લઈ લો, પરમાણુ પાછો કેવો હોવો જોઈએ, તો સાથે સાથે પરમાણુ તટસ્થ હોવો જરૂરી છે, વાયુમય અવસ્થા પણ હોવી જોઈએ. કોઈ પણ તમે એવો પરમાણુ લઈ લો કે જે તટસ્થ હોય અને વાયુમય અવસ્થા પણ દર્શાવતો હોય, અને સાથે સાથે પરમાણુ પાછો કેવો હોવો જોઈએ, એકલ પરમાણુ હોવો જોઈએ. એકલ પરમાણુ અથવા આની જગ્યાએ આપણે વ્યવસ્થિત શબ્દ લખી શકીએ છીએ અલગ કરેલ કહી શકીએ છીએ. અલગ કરેલ પરમાણુ મતલબ આઇસોલેટેડ હોય, ન્યુટ્રલ હોય અને ગેસિયસ ફોર્મમાં પણ આપેલ હોય. એવો કોઈ પણ પરમાણુ હોય કે જેની બાહ્યતમ કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઓછામાં ઓછી લઘુત્તમ ઉર્જાના મૂલ્યને તેની આયનીકરણ એન્થાલ્પી અથવા આયોનાઇઝેશન એનર્જી અથવા આયોનાઇઝેશન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી પાસે અહીંયા કેટલીક એમાઉન્ટ, કેટલીક ઉર્જા માટેની કેટલીક જથ્થાની રિક્વાયરમેન્ટ માગે છે. એ જે મિનિમમ એમાઉન્ટ બતાવેલી છે એના જ મૂલ્યને આપણે એની આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. તો મતલબ અહીંયા શબ્દ એવું કહેવા માંગે છે કે પરમાણુ જે આપેલો છે એ પરમાણુમાંથી તમારે ઇલેક્ટ્રોનને દૂર કરવાનો છે. હવે ઇલેક્ટ્રોનને દૂર કરશો એટલે એ પરમાણુ પોતે ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન દૂર કરશે. આપોઆપ કોઈ દિવસ ઇલેક્ટ્રોન દૂર થાય નહીં. તો એ જ્યારે ઇલેક્ટ્રોન દૂર કરશે એ દરમિયાન પોતે ઇલેક્ટ્રોન દૂર કરશે એટલે ઋણ વીજભાર દૂર કરે છે, મતલબ એ ધન આયનમાં રૂપાંતરિત થશે. તો એના પરથી આપણે કહી શકીએ કે એ આયન બને છે. તો આયનમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉર્જા. પણ અહીંયા આયનીકરણ શબ્દ જ્યારે આવે છે અને એમાં આયનીકરણ એન્થાલ્પીની જ્યારે વાત આવે ત્યારે એના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે સામાન્ય રીતે કોઈ પણ વાયુરૂપ એકલ તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ન્યૂનતમ ઉર્જાના મૂલ્યને તેની આયનીકરણ ઉર્જા અથવા આયનીકરણ એન્થાલ્પી કહે છે. ચલો વ્યાખ્યા અહીંયા લખી દઈએ છીએ. અલગ કરેલા વાયુરૂપ તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઓછામાં ઓછી ઉર્જાના મૂલ્યને તેની
આયનીકરણ ઉર્જા અથવા કૌંસમાં શબ્દ લખીએ છીએ આયનીકરણ એન્થાલ્પી કહે છે. આ થઈ ગઈ એની વ્યાખ્યા. તો આપણી પાસે એન્થાલ્પીનો જ બીજો અર્થ થાય છે ઉર્જા. અલગ અલગ પ્રકારની ઉર્જા એની અંદર હોઈ શકે છે, જે આપણે નેક્સ્ટ ચેપ્ટર્સ જે બધા આવશે એની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપણી પાસે આ સૌથી પહેલાં ડેફિનેશન આપી છે. હવે તમે આને હીટ કરશો, મતલબ ઉર્જા આપશો. ઉર્જા આપીએ છીએ ત્યારે એના માટે તમારે કેટલીક ઉર્જાની જરૂર જે પડતી હોય એ જે ઉર્જા છે સામાન્ય રીતે જેને આપણે અહીંયા ડેલ્ટા એચ તરીકે બતાવીશું, અને એ ઉર્જાને આપણે આયનીકરણ એન્થાલ્પી નામ આપેલું છે, તો અહીંયા ડેલ્ટા એચ આઈ તરીકે સિમ્બોલમાં દર્શાવાતો હોય, અથવા ક્યારેક ક્યારેક ડેલ્ટા એચ વેલ્યુની જગ્યાએ ક્યારેક ક્યારેક આઈ શબ્દ પણ દર્શાવે છે. હવે જે ઉર્જા બતાવી છે એ ઉર્જાની રીતે બે પ્રકારની ઉર્જા હોઈ શકે. નંબર એક કે અહીંયા જ્યારે પરમાણુ કોઈ કેવું હોય કે જે પરમાણુ ઉર્જા ઉત્સર્જિત કરે, જો ઉષ્મા અથવા ઉર્જા ઉત્સર્જિત કરે તો એ જે પ્રક્રિયા છે ઉષ્મા ક્ષેપક પ્રકારની કહી શકાય. જ્યારે કોઈક પરમાણુ એવું હોય કે જે ઉર્જાનું શું કરતો હોય, શોષણ કરે. ઉર્જાનું જો શોષણ કરે તો પ્રક્રિયા ઉષ્મા શોષક તરીકે આપણે દર્શાવતા હોઈએ છીએ. હવે ધ્યાન એ રાખવાનું કે જો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો તમે પરમાણુને ઉર્જા આપો છો તો એની એનર્જી કેવી દર્શાવાય, હંમેશા પોઝિટિવ. અને જો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય, મતલબ પરમાણુ જો ઉર્જા દૂર કરતો હોય, રિલીઝ કરતો હોય એનર્જી, જો એનર્જી રિલીઝ કરતો હોય તો એની વેલ્યુ માઇનસ તરીકે આપણે દર્શાવતા હોય. હવે આપણો પ્રશ્ન એ છે કે આયનીકરણ એન્થાલ્પીની જે પ્રક્રિયા બતાવી છે એ પ્રક્રિયા કયા પ્રકારની છે? તો આપણે અહીંયા કીધું એ મુજબ કે કોઈ પણ વાયુરૂપ તટસ્થ પરમાણુની જ્યારે વાત હોય, હવે અહીંયા અલગ કરેલા એકલ પરમાણુની જ કેમ વાત કરીએ છીએ, કેમ અણુ માટે ના વાપરી શકાય? ના, એનું રીઝન છે કે અણુમાં બે ઇલેક્ટ્રોન સહિયારી ભાગીદારીથી ગોઠવાયેલા, એ ઇલેક્ટ્રોનને તમે સરળતાથી દૂર કરી શકતા નથી. અને ઇલેક્ટ્રોન કયા હોવા જોઈએ? તો વેલેન્સ સેલના ઇલેક્ટ્રોન. અને વેલેન્સ સેલ જ્યારે આપેલી હોય ત્યારે હંમેશા એ કોઈ પણ પરમાણુ માટે જ હોય. એ પરમાણુમાં જ્યારે વાયુરૂપ અવસ્થાની વાત કરે, એનો મતલબ અહીંયા કહેવા એવું માગું છું કે કોઈ પણ ઘન પદાર્થમાંથી ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકાતો નથી. તો એના માટે ઘન પદાર્થના પરમાણુને વાયુ સ્વરૂપમાં પરિવર્તિત કરવો પડે. તો ઘનમાંથી સીધા વાયુમાં પરિવર્તિત કરો એટલે એને કહેવાય ઉર્ધ્વપાતનની પ્રક્રિયા. તો એના માટે તમે જેટલી ઉર્જા આપો છો એ એની ઉર્ધ્વપાતન ઉર્જા તરીકે ઓળખવામાં આવતી હોય છે. હવે આપણી પાસે આ કોઈક વાયુમય પરમાણુ છે, એ વાયુમય પરમાણુને તમે એનર્જી આપવાની અહીંયા વાત કરો, ઉર્જા આપો છો. ઉર્જા એટલે આપણે એને ગરમ કરે છે, મતલબ અહીંયા ડેલ્ટા સિમ્બોલ દર્શાવે. એ ઉર્જા આપશો એટલે એ શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવશે, અને એ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વીજભાર ધારણ કરતો હોય છે. તો મતલબ અહીંયા આ એક પ્રક્રિયામાં જે દર્શાવ્યું છે આયનમાં રૂપાંતરિત થાય છે. વાયુરૂપ તટસ્થ પરમાણુને આયનમાં રૂપાંતરિત કરવા માટે તમે એનો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે મિનિમમ એનર્જી એને આપો છો એ જ એની શું કહેવાય? આયોનાઇઝેશન એન્થાલ્પી. તો મતલબ અહીંયા જે એનર્જી તમે યુઝ કરશો એની આયોનાઇઝેશન એન્થાલ્પી કહી શકાય. હવે જે પ્રક્રિયા બતાવી છે એમાં અહીંયા શું કરે છે? એ ઉર્જાનું શોષણ કરે છે, અને ઉર્જાનું શોષણ કરતો હોવાના કારણે પ્રક્રિયા કહી શકાય કે આ ઉષ્મા શોષક છે. તો મતલબ આપેલી જે પ્રક્રિયા છે, આપેલી પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રકારની છે. અને ઉષ્મા શોષકની પ્રકારની જો પ્રક્રિયા હોય તો જે આયોનાઇઝેશન એન્થાલ્પી છે, આયોનાઇઝેશન એન્થાલ્પીની વેલ્યુ હંમેશા કેવી હોવી જોઈએ? પોઝિટિવ હોવી જોઈએ. હવે જે આયોનાઇઝેશન એન્થાલ્પી, આયનીકરણ ઉર્જા છે, એ માપવા માટેના પણ કેટલાક એકમો હોય છે, જેમાંના એકમો અલગ અલગ પ્રકારમાં ઇલેક્ટ્રોન વોલ્ટ પર પરમાણુ એટલે કે એટમ તરીકે પણ વપરાતો હોય છે. સાથે સાથે એ સિવાય કિલો કેલરી પર મોલ અથવા કિલો જૂલ પર મોલ જેવા અલગ અલગ એકમો વપરાતા હોય છે. માની લો કે તમારી પાસે કન્વર્ઝેશન લેવું છે, તો એક ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ જ્યારે આપેલું હોય અને એને જો જૂલમાં કન્વર્ટ કરવી હોય તો 96 કિલો જૂલ પર મોલમાં તમે આને કન્વર્ટ કરી શકો છો. તો આ પ્રમાણે આપણી પાસે સૌથી પહેલાં આયનાઇઝેશન એન્થાલ્પી એટલે કે આયનીકરણ ઉર્જા શું છે, આયનીકરણ ઉર્જાની વ્યાખ્યા શું છે, આયોનાઇઝેશનની જે પ્રક્રિયા આપેલી છે, આયનીકરણ એન્થાલ્પી કયા પ્રકારની પ્રક્રિયા છે? તો ઉષ્મા શોષક પ્રકારની પ્રક્રિયા, કારણ કે એને ઉર્જા આપશો તો જ એ ઇલેક્ટ્રોન દૂર કરશે, અને એટલા માટે એની આયોનાઇઝેશન એન્થાલ્પીની વેલ્યુ હંમેશા પોઝિટિવ જ જોવા મળતી હોય છે. તો હવે આપણે જોઈએ આમાં સક્સેસિવ આયોનાઇઝેશન એન્થાલ્પી. સક્સેસિવ આયોનાઇઝેશન
ऊर्जा मतलब शू कहेवा मांगे छे समझीए एमां सक्सेसिव आयोनाइजेशन एनर्जी। सक्सेसिव मतलब थाय छे क्रमशः शब्द अहींया आपणे जे समझावे छे ए अर्थमां समजवानो। क्रमशः कई रीते आवे छे जुओ समझीए। दाखला तरीके आपणी पासे कोईक वायुरूप तटस्थ परमाणु छे। ए वायुरूप तटस्थ परमाणुने तमे કેટલીક ऊर्जा आपो छो ए इलेक्ट्रॉन घुमावीने M+ गैसियस आयનમાં कन्वर्ट थाय। तो आना माटे शरूआतमां तमे जे ऊर्जा आपो छो ए एनी IE1 मतलब प्रथम आयनीकरण एंथाल्पी तरीके ओळखवामां। तो अहींया तमे जे एनर्जी वापरी छे एने कही शकाय प्रथम आयनीकरण एंथाल्पी। हवे प्रथम आयनीकरण एंथाल्पीने कदाच मारे जो बताव्યું હોય तो डेल्टा HI1 तरीके पण जो दर्शावવું હોય तो दर्शावी શકું છું। હવે આ જે આપણી પાસે M+ ગેસિયસ ફોર્મમાં આયન મળ્યો છે એ આયનને ફરીથી જો ઊર્જા આપવામાં આવે તો ફરી એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને એ એક ઇલેક્ટ્રોન ગુમાવીને M+2 આયનમાં કન્વર્ટ થશે। તો એના માટે જે એનર્જી મળશે IE2 તરીકે દર્શાવું છું। એ જ પ્રમાણે M+2 આયન છે એને જો હજુ હીટ આપવામાં આવે એ પણ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો M+3 આયનમાં કન્વર્ટ થઈ શકે છે। તો આ રીતે અલગ અલગ પ્રકારની આયનીકરણ ઊર્જા મળે। પ્રથમ ઇલેક્ટ્રોનને દૂર કરવો છે શબ્દને સમજવા। જુઓ દાખલા તરીકે આપણી પાસે આ કોઈક પરમાણુનું કેન્દ્ર છે એ પરમાણુના કેન્દ્રની આજુબાજુ રહેલી આ કેટલીક કક્ષાઓ છે। માની લો કે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન અહીંયા આપ્યા છે, હજુ એક કક્ષા લઈ રહ્યામાં ધારો કે આની અંદર આ રીતના ઇલેક્ટ્રોન્સ આપણને સમજાવ્યા છે। હવે એમાંથી આ ઇલેક્ટ્રોનને મારે પ્રથમ દૂર કરવો છે તો પ્રથમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા એટલે એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય। તો હવે ઘટના બનશે શું? પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના કારણે આ ઇલેક્ટ્રોન દૂર થઈ જશે। વાયુરૂપ તટસ્થ પરમાણુ હશે તો જેટલો કેન્દ્રીય ધન વીજભાર જેટલા પ્રોટોન હશે એટલા સામે ઇલેક્ટ્રોન હોય તો એ ન્યુટ્રલ છે। હવે તમે જ્યારે એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખશો તો ઋણ વીજભાર ઘટી ગયો તો કેન્દ્રીય ધન વીજભાર વધશે। કેન્દ્રીય ધન વીજભાર વધશે એના કારણે શું થશે કે બાકી રહેલા બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ પ્રબળ બનવા માંડશે। તો કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોનનું આકર્ષણ પ્રબળ બનશે તો હવે પછીનો જે ઇલેક્ટ્રોન હશે એને દૂર કરવા માટે આના માટે જેટલી તમે ઊર્જા વાપરી એના કરતાં વધારે જ હંમેશા ઊર્જા આપવી પડશે। તો મતલબ એક ઇલેક્ટ્રોન તમે ધારી લો કે અહીંયાથી દૂર કરી નાખ્યો તો પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહી શકાય। હવે એના કારણે થયું કે એક ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો તો કેન્દ્રીય ધન વીજભાર સામે વધ્યો। કેન્દ્રીય ધન વીજભાર વધશે તો કેન્દ્રીય ધન વીજભાર બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન પ્રબળતાથી ખેંચશે। તો હવે દ્વિતીય ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે મારે ઊર્જાની જરૂર પડશે એનું મૂલ્ય હંમેશા પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા કરતાં વધુ હશે। मतलब પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા વધતું જાય। તો અહીંયાથી આપણે કહી શકીએ કે IE1 ઇઝ લેસ ધેન IE2। હવે માની લો કે અહીંયાથી મેં બીજો ઇલેક્ટ્રોન પણ દૂર કરી નાખ્યો। બીજો ઇલેક્ટ્રોન પણ જો દૂર કરી નાખું તો ઋણ વીજભાર હજુ 2 એકમ જેટલો ઘટી ગયો તો કેન્દ્રીય ધન વીજભાર સામે પ્રબળ બની ગયો તો કેન્દ્રીય ધન વીજભાર બાકીના ઇલેક્ટ્રોનને પ્રબળતાથી ખેંચવા માંડશે। તો આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે હવે ઊર્જા વધુને વધુ જરૂર પડશે। તો ત્રીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા એટલે તૃતીય આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે કે જેનું મૂલ્ય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં પણ વધારે હોય। અને આ જે ઘટના બતાવેલી છે એ જ ઘટનાને આપણે કહીએ છીએ સક્સેસિવ આયોનાઇઝેશન એન્થાલ્પી। मतलब क्रमशः प्रथम द्वितीय तृतीय इलेक्ट्रॉन ने दूर करवा माटे तमे जे ऊर्जा आपो छो एना ज मूल्यने आपणे सक्सेसिव आयोनाइजेशन एन्थाल्पी। અને આ એક જે રિલેશન આપ્યો એ દરેક જગ્યાએ પરફેક્ટલી સાચો છે। આમાં કોઈ જગ્યાએ ચેન્જીસ આવે નહીં। આ ક્રમ ક્યારેય બદલાય નહીં। હંમેશા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે, તૃતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં ચતુર્થ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધતા જાય। મતલબ જેમ જેમ તમે બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરતા જશો એમ વધુને વધુ ઊર્જાની જરૂર પડતી હોય છે। ચલો તો આ વાત થઈ ગઈ સક્સેસિવ આયોનાઇઝેશન એન્થાલ્પી। હવે એના પરથી જોઈએ આયનીકરણ એન્થાલ્પીને અસર કરતા પરિબળો। આયનીકરણ एंथाल्पी पर
અસર કરતા પરિબળો. તો હવે આપણે જે અહીંયા પોઈન્ટ બતાવે છે આયોનાઇઝેશન એન્થાલ્પી, કયા ફેક્ટર્સ એના ઉપર ઇફેક્ટ કરે છે, કયા પરિબળો એના ઉપર અસર કરે છે એને સમજીએ. તો સૌથી પહેલું જે પરિબળ છે એ પરમાણવીય કદની વાત છે. પરમાણવીય કદ મતલબ એટોમિક સાઇઝ, જેના માટે આપણે શબ્દ વાપરીએ છીએ. ચલો હવે આની અંદરથી સમજવા જેવો છે પોઈન્ટ. જુઓ કે આપણી પાસે ધારો કે એક પરમાણુ નાનું આ રીતનું કદ ધરાવે છે ને બીજું એક પરમાણુ છે જેનું કદ આ રીતે છે. હવે બંનેના ઇલેક્ટ્રોનને તમારે દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો ધ્યાનથી સમજજો, આ બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોનને જો મારે દૂર કરવો હોય તો એને ઉર્જા આપવી પડશે. હવે એમાં જેમ બાહ્ય કક્ષા પરમાણુના કેન્દ્રથી વધારે નજીક હોય એમ ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ વધારે હોય, અને જેમ પરમાણુ બાહ્ય કક્ષા કેન્દ્રથી દૂર હોય એમ એ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ ઓછું હોય. તો મતલબ અહીંયા આકર્ષણ બળ ઓછું થાય, અહીંયા આકર્ષણ બળ વધારે થાય. તો આ પરમાણુમાં રહેલા બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનને આકર્ષણ વધુ હોવાથી એને દૂર કરવા માટે ઉર્જા વધારે જરૂર પડે. તો મતલબ જેમ કદ નાનું એમ વધારે ઉર્જાની જરૂર પડે, જેમ કદ મોટું એમ ઓછી ઉર્જાની જરૂર પડશે. કારણ કે પરમાણુના કેન્દ્રથી જેમ જેમ કદ વધતું જશે, બાહ્ય કક્ષા કેન્દ્રથી દૂર ખસતી જશે, તો કેન્દ્ર પરથી બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ ઓછું થઈ જાય. એટલા માટે કહી શકાય કે જેમ પરમાણુનું કદ નાનું એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ. તો આયોનાઇઝેશન એન્થાલ્પી ઇઝ પ્રપોઝનલ ટુ 1 એટોમિક સાઇઝ હું અહીંયા વાપરી શકું છું. તો જેમ પરમાણુનું કદ ઘટશે એમ આયનીકરણ એન્થાલ્પી વધશે, જેમ પરમાણુનું કદ વધશે એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટશે. ચલો પોઈન્ટ નંબર 2, કેન્દ્રીય વીજભાર. કેન્દ્રીય વીજભાર જેને આપણે ન્યુક્લિયર ચાર્જ તરીકે નામ આપીએ છીએ. તો હવે આ પણ સમજો. માની લો કે આ કોઈક એવો પરમાણુ આપ્યો છે જેના કેન્દ્રમાં આટલો વીજભાર છે, અને બીજો કોઈક એવો પરમાણુ આપ્યો છે જેના કેન્દ્રમાં આટલો ધન વીજભાર અહીંયા દર્શાવેલો છે. કારણ કે કેન્દ્રની અંદર વીજભાર કયો હોય? પોઝિટિવ છે. હવે આના બાજુમાં અહીંયા એક ઇલેક્ટ્રોન છે અને આનો એક ઇલેક્ટ્રોન છે. હવે આને સમજવાનો પ્રયત્ન કરો. આની પાસે અહીંયા ધન વીજભાર આટલો છે, આની પાસે ધન વીજભાર આટલો છે. તો જ્યાં ધન વીજભાર વધારે હશે એના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ પ્રબળ કરશે, તો આના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ અહીંયા વધુ પ્રબળ જોવા મળે. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ કેવું હશે? ઓછું. તો મતલબ અહીંયા કહી શકીએ કે જેમ ન્યુક્લિયર ચાર્જ ઓછો એમ ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું, જેમ ન્યુક્લિયર ચાર્જ વધારે એમ ઇલેક્ટ્રોન પર કેન્દ્રીય આકર્ષણ બળ વધુ. તો જેમ ઇલેક્ટ્રોન પર કેન્દ્રીય આકર્ષણ બળ વધુ એમ એને દૂર કરવા માટે ઉર્જા પણ વધારે જોઈએ. તો મતલબ આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય જેમ ન્યુક્લિયર ચાર્જ વધતો જશે, જેમ કેન્દ્રીય વીજભાર વધતો જશે એમ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ વધતું જશે, તો એને દૂર કરવા ઉર્જા વધારે જોઈએ. જેમ કેન્દ્રીય વીજભાર ઓછો એમ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ ઓછું, તો એને દૂર કરવા માટે ઉર્જા ઓછી જોઈએ. તો મતલબ ન્યુક્લિયર ચાર્જ વધે, આયોનાઇઝેશન એન્થાલ્પી વધશે, ન્યુક્લિયર ચાર્જ ઘટશે, આયોનાઇઝેશન એન્થાલ્પી ઘટતી જોવા મળશે. આ તો બે સિમ્પલ કોમન ટોપિક સમજાવેલા છે આપણે, બરાબર, જે ઇઝીલી એકદમ ખ્યાલ આવી ગયો છે. હવે જે પોઈન્ટ આપેલો છે એના પછીનો 3 નંબર એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સમજીએ જુઓ, જેને આપણે સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન પરથી સમજવાનું છે. ચલો, તો પોઈન્ટ નંબર 3 છે ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન. મતલબ ઇલેક્ટ્રોન રચનાની વાત કરેલી છે. હવે ઇલેક્ટ્રોન રચનાના આધારે કઈ રીતે સમજાશે? તો આપણે અલગ અલગ પ્રકારની ઇલેક્ટ્રોન રચના લાસ્ટ ચેપ્ટરની અંદર ભણી ગયા. એમાં એક સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન આવે છે, સ્થાયી ઇલેક્ટ્રોન રચના. સ્થાયી ઇલેક્ટ્રોન રચના જ્યારે આપેલી હોય તો ઇલેક્ટ્રોનને તમે સરળતાથી દૂર કરી શકતા નથી. તો મતલબ અહીંયા આપણો જે પોઈન્ટ ફોકસ કરે છે સ્થાયી ઇલેક્ટ્રોન રચના પરથી સમજાય. સ્થાયી ઇલેક્ટ્રોન રચના આપણને 2 પ્રકારે જોવા મળે છે. એક સ્થાયી ઇલેક્ટ્રોન રચના જે અર્ધપૂર્ણ કક્ષક ભરાયેલી હોય, અર્ધપૂર્ણ કક્ષક આપેલી હોય, અને બીજી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પૂર્ણ કક્ષક ભરાયેલી હોય
ત્યારે આપણને જોવા મળી શકે છે. હવે અર્ધપૂર્ણ કક્ષક જો ભરાયેલી હોય તો એ P3 હોઈ શકે છે, D5 હોઈ શકે છે, F7 હોઈ શકે છે. જો પૂર્ણ કક્ષક ભરાયેલી હોય તો P6, D10 અને F14 પ્રકારની ઇલેક્ટ્રોન રચના દર્શાવેલી હોય. હવે આવી જ્યારે ઇલેક્ટ્રોન રચનાઓ આપેલી હોય ત્યારે એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના દર્શાવે છે, અને સ્થાયી ઇલેક્ટ્રોન રચના દર્શાવેલા પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકાય નહીં, તો એના માટે હંમેશા ઉર્જા વધારે જરૂર પડે. તો મતલબ કે દાખલા તરીકે ધારો કે અહીંયા P કક્ષક આપેલી છે, તો P કક્ષકમાં P3 ઇલેક્ટ્રોન રચના હોય તો આપણે આ રીતે દર્શાવતા હોય છે. D કક્ષક જો આપેલી હોય તો D5 ઇલેક્ટ્રોન રચના આપેલી હોય તો એમાં અર્ધપૂર્ણ ભરાયેલી જો કક્ષક હશે તો આપણે આ રીતે દર્શાવીશું. જો P6 આપેલી હોય, P6 આપેલી હોય તો એમાં 2 પેર્ડ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય અને એ એકબીજાને ત્યાં સ્થાયી રાખતા હોય છે. અને જો D10 ઇલેક્ટ્રોન રચના આપેલી હોય તો એમાં 10 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા જોવા મળતા હોય છે. અને આવી જ્યારે ઇલેક્ટ્રોન રચના આપેલી હોય તો એની અંદર રહેલા ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકાતા નથી, કારણ કે આ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. તો મતલબ અહીંયા કહી શકીએ આપણે કે સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતી કક્ષકોના ઇલેક્ટ્રોનને દૂર કરવા હંમેશા વધુ ઉર્જાની જરૂર પડે છે. તો મતલબ આવી જો સ્થાયી ઇલેક્ટ્રોન રચના આપેલી હોય તો હંમેશા એની આયોનાઇઝેશન એન્થાલ્પી કેવી હોય? ઊંચી જોવા મળશે. સપોઝ માની લો કે આપણી પાસે કક્ષક આપેલી છે 2p2 છે, 2p3 છે અને 2p4, આવી કોઈ કક્ષકો અલગ અલગ આપેલી છે અને તમને પૂછે કે આમાંથી કઈ કક્ષકની આયનીકરણ ઉર્જા વધારે હશે, તો તમે પછી જોઈ શકો છો કે આ અર્ધપૂર્ણ પ્રકારની કક્ષક આપેલી છે, તો મતલબ એની ઉર્જા વધારે જરૂર પડશે, કારણ કે એના ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકાય. ને એ જ પ્રમાણે ધારી લો કે 3d4 આપી છે, 3d5 આપી છે અને 3d7 આપી, અને તમને આમાંથી પૂછે કે આમાંથી કઈ કક્ષક માટે વધુ આયનીકરણ ઉર્જાની જરૂર પડશે, તો જે અર્ધપૂર્ણ ભરાયેલી છે એ જ કક્ષક માટે વધુ આયનીકરણ ઉર્જાની જરૂર પડશે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપેલો છે કે જ્યારે પણ આ વસ્તુ પોઈન્ટ સમજવામાં આવે છે, જ્યારે આનો ઉલ્લેખ કરવામાં આવે છે આયોનાઇઝેશન એન્થાલ્પી, ત્યારે આ બંને એની સામે નબળા પડી જતા હોય છે. મતલબ આ એક મોસ્ટ ટોપિક ઇમ્પોર્ટન્ટ સમજાયેલો છે આપણને આયોનાઇઝેશન એન્થાલ્પી. ત્યાર પછી પોઈન્ટ નંબર 4 છે, આમાં પેનેટ્રેશન ઇફેક્ટ જેને કહેવામાં આવે છે. પેનેટ્રેશન ઇફેક્ટ મતલબ કે સબ સેલ ઇફેક્ટ જેને કહેવાય છે. ચલો, તો નેક્સ્ટ જે આપણો પોઈન્ટ છે આની અંદર ચોથો પરિબળ છે પેનેટ્રેશન ઇફેક્ટ. પેનેટ્રેશન ઇફેક્ટ અથવા એને બીજું કહેવાય છે સબસેલ ઇફેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે પેનેટ્રેશન અને સબસેલ ઇફેક્ટ અહીંયા શબ્દ શું સમજાવે છે સમજો. આપણી પાસે જે સબસેલ છે એમાં S, P, D અને F સબસેલ આપેલી છે આવી અલગ અલગ પ્રકારની. હવે આવી જ્યારે સબસેલ ભરાતી હોય ત્યારે કોના ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકીએ છીએ આપણે? કોના ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થતા નથી? તો એમાં S કક્ષક જે આપેલી છે, S કક્ષક કેન્દ્રથી ખૂબ જ નજીક હોય છે. કેન્દ્રથી ખૂબ જ નજીક હોય છે અને સાથે સાથે એનો આકાર કેવો છે? ગોળાકાર છે. અને એટલા માટે એ હંમેશા કેન્દ્રની આજુબાજુ બધી જ બાજુ સમમિતીય રીતે ગોઠવાયેલી હોય, અને એટલા માટે આવી S કક્ષકના ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકાતા નથી, અને એના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા હંમેશા વધારે છે. જ્યારે P કક્ષક આપેલી હોય તો P કક્ષક આ રીતે ડિફ્યુઝ થયેલી હોય છે, મતલબ આ રીતે ફેલાયેલી હોય છે, અને એ ફેલાયેલી હોવાના કારણે એના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પર આકર્ષણ એના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ થોડુંક ઓછું થઈ જતું હોય છે, અને એટલા માટે એને દૂર કરવા માટે ઉર્જા હંમેશા ઓછી જોઈએ. ત્યાર પછી D કક્ષક, તો D કક્ષકને આપણે ડબલ ડમ્બેલ આકાર તરીકે બતાવેલી છે, અને ડબલ ડમ્બેલ આકાર ધરાવતી જો કક્ષક આપેલી હોય તો તે તો વધારે ડિફ્યુઝ થઈ ગઈ હોય, અને વધારે ડિફ્યુઝ થઈ ગઈ હોય તો એના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ ઓછું થઈ જાય, તો એને દૂર કરવા માટે ઉર્જા ઓછી જોઈએ. તો મતલબ પેનેટ્રેશન ઇફેક્ટ આપણને આ વસ્તુ સમજાવે છે કે જ્યારે
કમ્પેરિઝન કરવામાં આવે આયનાઇઝેશન એન્થાલ્પી, તો એસ કક્ષકના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે હંમેશા વધુ ઉર્જાની જરૂર પડે, એના પછી પી કક્ષકના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જાની જરૂર પડે, એના કરતાં ઓછી ડી કક્ષક માટે, એના કરતાં ઓછી એફ કક્ષક. તો એફ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જતા હોય. તો આપણી પાસે આવા 4 કેટલાક પરિબળ સમજાવ્યા છે જે આયનીકરણ એન્થાલ્પીને અસર કરતા પરિબળો તરીકે ઓળખી શકે. હવે આના ઉપરથી આપણે વેરિએશન ક્યાં જોવા મળે છે, મતલબ આવર્તી વલણ ક્યાં જોવા મળે છે, એના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આયનીકરણ એન્થાલ્પી આવર્ત કોષ્ટકમાં આવર્ત અને સમૂહમાં ક્યાં ચેન્જ થાય છે, આપણે એને સમજવાનો છે. ચલો સમજવાનો પ્રયત્ન કરીએ. વેરિએશન ઓફ આયોનાઇઝેશન એન્થાલ્પી જેને કહેવામાં આવે છે, અથવા તો પછી આયનીકરણ ઉર્જા, આયનીકરણ એન્થાલ્પી નું આવર્તી ગુણધર્મ અથવા આવર્તી વલણ પણ જેને આપણે શબ્દ વાપરી શકીએ છીએ. ચલો તો નેક્સ્ટ આપણો જે આમાં પોઈન્ટ છે વેરિએશન ઓફ આયોનાઇઝેશન એન્થાલ્પી, મતલબ જેને આપણે આવર્તી વલણ તરીકે શબ્દ વાપરીએ છીએ. તો હવે આ આવર્તી વલણ ક્યાં જોવા મળે છે, તો અલગ અલગ પોઈન્ટ તમારે અહીંયા નોંધવાના છે, ધ્યાનથી સમજતા. સૌથી પહેલાં આપણે આવર્તમાં સમજવાનો પ્રયત્ન કરીએ. આવર્તમાં આવર્તી વલણ કઈ રીતે જોવા મળી શકે છે, તો આપણે આના માટે એક પોઈન્ટ શીખી ગયા છે. દાખલા તરીકે ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. આવર્ત છે, આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ, આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો પરમાણુ ક્રમાંક ઝેડ વધતો જાય છે, પણ દાખલ થતા છેલ્લો ઇલેક્ટ્રોનની કક્ષા બદલાતી નથી, જેના કારણે કેન્દ્રીય ધન વીજભારના વધારાથી પરમાણુઓના કદમાં સંકોચન થવા માંડે. તો મતલબ પરમાણુ ક્રમાંક ઝેડ વધે છે, સામે એની સાઇઝ શું થાય છે, ઘટતી જાય છે. સાઇઝ જો ઘટશે તો કેન્દ્ર પર બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પર આકર્ષણ પ્રબળ બનશે, તો એને દૂર કરવા માટે ઉર્જા કેવી જોઈશે, વધુ જરૂર પડશે. તો મતલબ અહીંયા એવું કહેવા માંગે છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા તેનો કેન્દ્રીય વીજભાર વધવાથી, તેનો કેન્દ્રીય વીજભાર વધવાથી કદ ઘટતા બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું દૂર થવું મુશ્કેલ બને છે. તેથી આયનીકરણ એન્થાલ્પી વધે છે. તો મતલબ આ પોઈન્ટ તમારો જે અહીંયા આગળ ઓલરેડી આપણે બતાવ્યો તો ઝેડ એ શું છે, ન્યુક્લિયર ચાર્જ હશે. તો જેમ ન્યુક્લિયર ચાર્જ વધતો જાય એમ આયોનાઇઝેશન એન્થાલ્પી પણ વધતી જાય. ચલો પોઈન્ટ નંબર 2, જો માની લો કે આ જ વસ્તુ સમૂહમાં લેવામાં આવે તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, મતલબ ટોપ ટુ બોટમ તરફ જઈએ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ઝેડ તો વધતો જાય છે, બરાબર છે, પણ સાથે સાથે ત્યાં શું વધે છે, એને કદ પણ વધતું જાય છે. અહીંયા કદમાં શું થાય, ઘટાડો. કદ ઘટે આયનીકરણ એન્થાલ્પી વધતી જાય. અહીંયા સાઇઝ વધતી જાય છે, એનું કદ વધતું જાય છે. કદ વધે તો હંમેશા બાહ્ય કક્ષાનું ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર ખસશે અને એ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પરનું આકર્ષણ ઓછું થવાથી એને દૂર કરવો ઇઝી બને. તો જેમ પરમાણુનું કદ ઘટે એમ બાહ્ય કક્ષાનું ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક હોય, એનું આકર્ષણ વધે, દૂર કરવા ઉર્જા વધુ જરૂર પડે. પણ જેમ પરમાણુનું કદ વધતું જાય એમ ધીમે ધીમે બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન પણ દૂર ખસતો જાય, તો કેન્દ્રનું એના પરનું આકર્ષણ ઓછું થાય, એને દૂર કરવા ઓછામાં ઓછી ઉર્જાની જરૂર પડે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતાં હંમેશા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય છે, પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તેમ કદના વધારા સાથે હંમેશા એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય. કારણ કે અહીંયા પરમાણુ ક્રમાંક ઝેડ વધશે, પરમાણુ ક્રમાંક ઝેડ વધશે, સાથે સાથે એનની વેલ્યુ અહીંયા બદલાતી જશે અને એનની વેલ્યુ બદલાય તો એના કારણે જ અહીંયા આપણને ચેન્જીસ જોવા મળે છે. મતલબ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 1/z અથવા તો 1/n અથવા તો પછી 1/ સાઇઝ પ્રમાણે તમે આવર્ત સમૂહની અંદર દર્શાવી શકો છો. હવે આના પરથી સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે આવર્ત નંબર 1 આપ્યો છે આપણને,
આવર્ત નંબર 1 છે, આવર્ત નંબર 1ના તત્વો, આવર્ત નંબર 1ના તત્વમાં હાઇડ્રોજન અને હિલિયમ 2 પરમાણુ છે. તો આપણી પાસે અહીંયા કીધું મુજબ કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા વધે. તો આપણે લેફ્ટ ટુ રાઈટ જ્યારે જઈએ તો આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય વધતું જોવા મળે છે આપણને. હવે આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય જો વધતું હોય તો એના પરથી આપણે કહી શકીએ કે હાઇડ્રોજન કરતાં હિલિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા વધારે હોય. તો મતલબ આયોનાઇઝેશન એન્થાલ્પી ઓફ હાઇડ્રોજન ઇઝ લેસ ધેન આયોનાઇઝેશન એન્થાલ્પી ઓફ હિલિયમ તરીકે દર્શાવે. મતલબ પ્રશ્ન આપણો એક અહીંયાથી પણ જનરેટ થાય છે કે ક્વેશ્ચન શું પૂછી શકે છે અમારી. અરે બહુ જ ફેવરેટ ક્વેશ્ચન છે આ એક્ઝામ માટેનો કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ એમ આયનીકરણ એન્થાલ્પી વધે, ઉપરથી નીચે તરફ જઈએ આવર્ત કોષ્ટકમાં એમ આયનીકરણ એન્થાલ્પી ઘટે. આમ જ આવે એટલે આયનીકરણ એન્થાલ્પી વધે છે અને ઉપરથી નીચે આવે એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય છે. તો મતલબ તમે પિરિયોડિક ટેબલની અંદર અહીંયા ડાબીથી જમણી બાજુ તરફ જશો એટલે કોર્નરમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા વધારે જ આવશે. તો મતલબ મેક્સિમમ આયનીકરણ એન્થાલ્પી ક્યાં હશે તો આવર્ત કોષ્ટકમાં ઉપરની બાજુ જમણી બાજુએ. અને ત્યાં કયો પરમાણુ છે તો હિલિયમ. હિલિયમનું કદ પણ સૌથી નાનું છે અને કદ એનું નાનું હોવાના કારણે એની આયનીકરણ એન્થાલ્પી વધારે. સાથે સાથે આપણે આની ઇલેક્ટ્રોન રચના જો લખવાનો પ્રયત્ન કરીએ તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ છીએ 1s1, હિલિયમની ઇલેક્ટ્રોન રચના છે 1s2. તો અહીંયા એસ કક્ષક ધ્યાનથી તમે જુઓ, આ એસ કક્ષક 1s1 છે, આ એસ કક્ષક 1s2 છે. તો અહીંયા પૂર્ણ ભરાયેલી કક્ષક છે અને પૂર્ણ ભરાયેલી એસ કક્ષકના ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકાતા નથી અને એટલા માટે હિલિયમની આયનીકરણ એન્થાલ્પી આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ જોવા મળતી હોય છે. તો એક આ ક્વેશ્ચન તમારે ધ્યાન રાખવાનો છે. ચલો ત્યાર પછી આવર્ત નંબર 2 જો આપ્યો હોય, આવર્ત નંબર 2 છે તો એની અંદર તત્વો છે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. બરાબર. હવે આ આપણી પાસે આવર્ત આપેલો છે તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ આયનીકરણ એન્થાલ્પી વધશે. તો એ રીતે જો જોવા જઈએ તો આપણી પાસે એક્સપેક્ટેડ જે ક્રમ આવશે એ શું આવશે, મતલબ જે મુદ્દો આપણે સમજીએ છીએ એ મુજબ આનો ક્રમ શું આવે. ડાબીથી જમણી બાજુ તરફ જશો એમ આની અંદર એની સાઇઝ ઘટતી જશે. સાઇઝ ઘટશે તો આયોનાઇઝેશન એન્થાલ્પીની વેલ્યુ વધશે. તો મતલબ સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કોની આવી જોઈએ? નિયોનની. સૌથી ઓછી કોની હોવી જોઈએ? લિથિયમની. મતલબ એક્સપેક્ટેડ જે આપણી પાસે ઓર્ડર આવશે આયોનાઇઝેશન એન્થાલ્પીનો, લિથિયમ ઇઝ લેસ ધેન, બેરિલિયમ ઇઝ લેસ ધેન, બોરોન ઇઝ લેસ ધેન, કાર્બન ઇઝ લેસ ધેન, નાઇટ્રોજન ઇઝ લેસ ધેન, ઓક્સિજન ઇઝ લેસ ધેન, ફ્લોરિન ઇઝ લેસ ધેન નિયોન હોવો જોઈએ. પણ અહીંયાથી જો જોવા જઈએ તો આપણને એક વસ્તુ ક્રમમાં ચેન્જ જોવા મળશે જે એનું આવર્તી વલણ દર્શાવે. બેરિલિયમ જે આપેલો છે બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ છીએ 1s2 2s2. બોરોનની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ 1s2 2s2 2p1. તો આની અંદર ઘટનામાં શું જોવા મળે છે કે બેરિલિયમ કરતાં બોરોન કરતાં બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય છે. મતલબ અહીંયા બેરિલિયમ બોરોનની જગ્યાએ એક સ્ટેપ જશે અને નાઇટ્રોજન ઓક્સિજનની જગ્યાએ એક સ્ટેપ ખસશે. કેમ એનું રીઝન સમજ. તો સૌથી પહેલાં બેરિલિયમ આપણને આપેલું છે. બેરિલિયમમાંથી જ્યારે ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો કયો ઇલેક્ટ્રોન દૂર થશે? એસ કક્ષકનો ઇલેક્ટ્રોન. તો તમે જુઓ એસ કક્ષક પેનેટ્રેશન ઇફેક્ટ એવું કહે છે કે એસ કક્ષકના ઇલેક્ટ્રોનને દૂર કરવા મુશ્કેલ છે. જ્યારે અહીંયાથી જે ઇલેક્ટ્રોન દૂર થશે એ કયો? 2p કક્ષકનો ઇલેક્ટ્રોન. તો મતલબ અહીંયા p કક્ષકનો ઇલેક્ટ્રોન તો એકદમ ઇઝીલી દૂર થઈ જશે, જેના કારણે તમે કહી શકશો કે લિથિયમ કરતાં બોરોનની આયનીકરણ એન્થાલ્પી થોડીક વધારે છે અને એને કરતાં આયનીકરણ એન્થાલ્પી કોની વધારે છે? બેરિલિયમની આવશે. હવે વાત રહી નાઇટ્રોજન અને ઓક્સિજનની. તો આપણે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે એની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ 1s2 2s2 2p3. સામે ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 1s2 2s2 2p4. તો બંનેની બાહ્ય કક્ષામાંથી ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થશે? 2p કક્ષકમાં. અહીંયા જે 2p કક્ષક આપી અર્ધપૂર્ણ છે, અહીંયા જે કક્ષક આપેલી છે અર્ધપૂર્ણ નથી. તો અર્ધપૂર્ણ કક્ષકના ઇલેક્ટ્રોનને દૂર કરવા મુશ્કેલ છે. આઈયુ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન પોઈન્ટ. તો મતલબ અહીંયાથી ઇલેક્ટ્રોનને દૂર કરવા મુશ્કેલ હોવાથી નાઇટ્રોજનના ઇલેક્ટ્રોનને દૂર કરવા ઉર્જા વધારે જોઈએ, જેના કારણે આપણી પાસે અહીંયા જે ક્રમ મળશે એ ક્રમ આ રીતે આવશે.
લિથિયમ ઇઝ લેસ દેન બોરોન ઇઝ લેસ દેન, મતલબ જે રિયલ ઓર્ડર અહીંયા આપણને મળવો જોઈએ એ મુજબ કે એનો સાચો ક્રમ શું છે. તો લિથિયમ ઇઝ લેસ દેન, બોરોન ઇઝ લેસ દેન, બેરિલિયમ ઇઝ લેસ દેન, કાર્બન ઇઝ લેસ દેન, ઓક્સિજન ઇઝ લેસ દેન, નાઇટ્રોજન ઇઝ લેસ દેન, ફ્લોરિન ઇઝ લેસ દેન નિયોન. કારણ કે નિયોન તો પૂર્ણ ભરાયેલી કક્ષક બતાવે છે, જ્યારે ઓક્સિજન હાફ ફિલ્ડ ઓર્બિટલ સબસેલ, તો મતલબ ત્યાં અર્ધપૂર્ણ બતાવે છે. તો આ અર્ધપૂર્ણ કક્ષકના ઇલેક્ટ્રોનને દૂર કરવા ઉર્જા વધારે છે, તેથી ઓક્સિજન કરતાં નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય, જ્યારે અહીંયા પૂર્ણ ભરાયેલી કક્ષક હોવાના કારણે એને હંમેશા નિષ્ક્રિય છે અને પૂર્ણ ભરાયેલી કક્ષક સ્થાયી વધારે છે, એટલા માટે એને ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય ને તો એની ઉર્જા વધુ જરૂર પડે. તો આપણો જે સાચો ક્રમ છે એ ક્રમ આ રીતનો મળવો જોઈએ. તો આ જ ઘટના જે બતાવી એ શું કહેવાયનું, આવર્તની અંદર આવર્તી વલણ જ કહી શકાય. જે એક્સપેક્ટેડ ઓર્ડર જે ખરેખર હોવો જોઈએ, જે અહીંયા આપણે પોઈન્ટ બતાવ્યો છે આગળ કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતાં આયનીકરણ ઉર્જા વધે, તો એ ધીમે ધીમે ક્રમશઃ ક્રમ આ મળવો જોઈએ. પણ અહીંયા જે ચેન્જીસ આવેલું રીઝન આપણને ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન દ્વારા સમજાવે. ચલો ત્યાર પછી લઈએ આવર્ત નંબર 3. આવર્ત નંબર 3માં પણ આ જ પ્રકારે વેરિએશન જોવા મળે છે આપણને. તો જુઓ ત્યાર પછી આવર્ત નંબર 3. આવર્ત નંબર 3ની અંદર સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, પછી સલ્ફર, ક્લોરીન અને આર્ગોન. તો આની અંદર જે એક્સપેક્ટેડ ક્રમ હોવો જોઈએ, આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જાઓ, આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જશો એટલે એની આયોનાઇઝેશન એન્થાલ્પી વધશે. તો જે ક્રમ આપણને જોવા મળે છે આ રીતનો હોય, સોડિયમ ઇઝ લેસ દેન મેગ્નેશિયમ, ઇઝ લેસ દેન એલ્યુમિનિયમ, ઇઝ લેસ દેન સિલિકોન, ઇઝ લેસ દેન ફોસ્ફરસ, ઇઝ લેસ દેન સલ્ફર, ઇઝ લેસ દેન ક્લોરીન, ઇઝ લેસ દેન આર્ગોન. આ એનો એક્સપેક્ટેડ ક્રમ આપણને જોવા મળે. પણ એકચ્યુઅલી આનો રિયલ ઓર્ડર શું મળી શકે, તો જેવું અહીંયા જોવા મળ્યું એ જ વસ્તુ અહીંયા જોવા મળશે. મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પી એલ્યુમિનિયમ કરતાં વધારે અને ફોસ્ફરસની આયનીકરણ એન્થાલ્પી સલ્ફર કરતાં વધારે જોવા મળે. કારણ મેગ્નેશિયમની તમે જ્યારે ઇલેક્ટ્રોન રચના લખશો તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચનામાં આપણે આ રીતે ઇલેક્ટ્રોન રચના બતાવીશું. મેગ્નેશિયમ છે તો 1s2 2s2 2p6 3s2 થશે, 12 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. અને એ જ પ્રમાણે જો ફોસ્ફરસ એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 2p6 3s2 3p1. તો આમાં 3sનો ઇલેક્ટ્રોન દૂર થશે, અહીંયા 3pમાંથી ઇલેક્ટ્રોન દૂર થશે. તો પેનિટ્રેશન ઇફેક્ટ શું બતાવે છે કે sનો ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ છે. તો મતલબ આનો જે રિયલ ઓર્ડર આપણને જે મળવો જોઈએ, રિયલ ઓર્ડર અહીંયાથી શું મળશે, તો સોડિયમ કરતાં એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પી વધારે, પણ એલ્યુમિનિયમ કરતાં મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પી વધારે જોવા મળે. ત્યાર પછી સિલિકોન. હવે ફોસ્ફરસ અને સલ્ફરની વાત કરીએ તો ફોસ્ફરસની અંદર અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક હશે અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક હોવાના કારણે એના ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકાતા નથી. તો એ રીતે જો જોવા જઈએ તો આપણો જે રિયલ ક્રમ સાચો મળવો જોઈએ એ ક્રમ આ રીતનો આની અંદર જોવા મળતો હોય છે. તો આવર્ત નંબર 1માં હિલિયમ સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી દર્શાવે છે. ત્યાર પછી અહીંયા જે ક્રમ આવ્યો આપણી પાસે ક્રમ સાચો આ છે અને એ જ પ્રમાણે આવર્ત નંબર 3માં જે ક્રમ જોવા મળ્યો આ રીતે જોવા મળતો હોય છે. ચલો હવે ત્યાર પછી જોઈએ સમૂહમાં આવર્તી વલણ કઈ રીતે જોવા મળી શકે છે. તો આના પરથી કેટલાક ક્વેશ્ચનને પણ હજુ સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે કમ્પેરિઝન કરીએ આપણે. કમ્પેરિઝન ઉપરથી ખ્યાલ આવશે થોડો. ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, બંનેની આયનીકરણ એન્થાલ્પીને કમ્પેર કરવાનો પ્રયત્ન કરીએ. ચલો તો આપણો જે ક્વેશ્ચન છે કોમ્પ્લિમેન્ટરી ક્વેશ્ચન, એક પૂરક પ્રશ્ન જેના માટે શબ્દ વાપરીએ તો નાઇટ્રોજન અને ઓક્સિજનની પ્રથમ અને દ્વિતીયાયનીકરણ એન્થાલ્પીની સરખામણી કરો.
હવે આની સરખામણીની અહીંયા વાત કરી છે આપણે. ચલો તો પહેલો આપણી પાસે છે નાઇટ્રોજન. નાઇટ્રોજનને ઉર્જા આપો, ઇલેક્ટ્રોન દૂર કરશે એટલે N+ આયન બનાવશે. તો એ જે એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી બતાવશે, મતલબ IE1 બતાવશે. ત્યાર પછી એના પણ ઇલેક્ટ્રોનને દૂર કરો તો એ બનાવશે ઇલેક્ટ્રોન દૂર કરીને N+2. તો એ દરમિયાન જે એનર્જી આવશે એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહી શકાય. એ જ પ્રમાણે ઓક્સિજન. ઓક્સિજનના પ્રથમ બાહ્ય કક્ષાનો એક ઇલેક્ટ્રોન દૂર કરો તો O+ બનાવશે. તો આ દરમિયાન જે ઉર્જા વપરાશે IE1 દર્શાવીશું આપણે. હવે એનર્જી જે છે એનર્જીને અહીંયા હું લખું છું IE1 અને IE2. એ જ પ્રમાણે અહીંયા IE1. હવે ફરીથી O+ આયનને ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય. તો એ O+2 આયન બનાવશે. હવે એને ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન ઉપરથી સમજ આવશે. જુઓ તો સૌથી પહેલાં આપણી પાસે આની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ તો 1s2 2s2 2p3 છે અને આની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4. તો આ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે. તો મતલબ આની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કેવી હશે? ઓછી. તો મતલબ અહીંયા હું લખી શકું છું IE1 ઓફ નાઇટ્રોજન ઇઝ ગ્રેટર દેન IE1 ઓફ ઓક્સિજન આવે. હવે તમે જે એક ઇલેક્ટ્રોન દૂર કર્યો અહીંયાથી દૂર થઈ ગયો, આનો ઇલેક્ટ્રોન જે દૂર કરશો અહીંયાથી, તો હવે N+ની ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે? 2p2 થશે. જ્યારે આની ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે? 2p3. તો આ અર્ધપૂર્ણ કક્ષક ભરાઈ ગઈ. હવે અર્ધપૂર્ણ ભરાયેલી જો કક્ષક હશે તો એના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા એ આના ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા કરતાં હંમેશા વધારે હશે. તો મતલબ IE2 ઓફ O+ અથવા તો અહીંયા ઓક્સિજનની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી IE2 ઓફ O ઇઝ ગ્રેટર દેન IE2 ઓફ નાઇટ્રોજન તરીકે દર્શાવી શકીએ. ચલો આવો જ બીજો એક કોમ્પ્લિમેન્ટરી ક્વેશ્ચન છે આપણી પાસે. હવે એ કોમ્પ્લિમેન્ટરી ક્વેશ્ચનની અંદર ક્રોમિયમ અને મેંગેનીઝની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની સરખામણી કરો. તો કોની આયનીકરણ એન્થાલ્પી કઈ રીતની હોય? જુઓ ક્રોમિયમ છે, ક્રોમિયમની પરમાણુ ક્રમાંક 24. તો એની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ છીએ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d4. પણ આપણે જોઈ ગયા એ મુજબ કે અહીંયા ઇલેક્ટ્રોન રચના શું થતી હોય છે? 4s1 3d5 જોવા મળતી હોય છે. સામે મેંગેનીઝ છે, પરમાણુ ક્રમાંક 25. એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d5 છે. તો હવે તમે આના ઉપરથી ચેક કરી જુઓ, બંનેની બાહ્ય કક્ષા જે છેલ્લો ઇલેક્ટ્રોન ઉમેરાય છે કઈ કક્ષકમાં છે? 3Dમાં. તો બંને અર્ધપૂર્ણ ભરાયેલી જ કક્ષકો છે. બંને જો અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો હોય તો કોનો ઇલેક્ટ્રોન તમે સરળતાથી દૂર કરી શકશો? તો એ શેના ઉપરથી ખબર પડશે આપણને? એના ન્યુક્લિયર ચાર્જ ઉપરથી. તો જેનો ન્યુક્લિયર ચાર્જ વધારે એની આયોનાઇઝેશન એન્થાલ્પી પણ વધારે જોવા મળી શકે. તો મતલબ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મેંગેનીઝની એ ક્રોમિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં વધારે હશે. હવે તમે એક ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર કરી નાખ્યો. ઇલેક્ટ્રોન તમે દૂર કરશો એટલે એ આ કક્ષકમાંથી દૂર થશે. હવે આપણે આના સિવાય એક વસ્તુ પણ ત્યાં ભણી ગયેલા છીએ કે જ્યારે સ્ક્રીનિંગ ઇફેક્ટ આવે છે ત્યારે સ્ક્રીનિંગ ઇફેક્ટના કારણે આ 3d5 કક્ષક અંદર હોય છે અને 4s બહાર જતી હોય. તો મતલબ બાહ્ય કક્ષા મુજબ જો જોવા જઈએ તો અહીંયા શું આવવું જોઈએ? 3d5 4s1 અને 3d5 4s2. તો આમાં જે ઇલેક્ટ્રોન દૂર થાય છે 4sનો એક ઇલેક્ટ્રોન, અહીંયાથી જે ઇલેક્ટ્રોન દૂર થાય 4s2નો ઇલેક્ટ્રોન દૂર થાય. તો એ મુજબ જો જોવા જાઓ તો આ ફૂલ ફિલ્ડ સંપૂર્ણ ભરાયેલી છે એવું તમે કહી શકો. પણ હવે એ અર્થ ન લેતા કયો ગણવાનો છે? ન્યુક્લિયર ચાર્જ. તો ન્યુક્લિયર ચાર્જ આનો વધારે હોવાના કારણે એની આયનીકરણ એન્થાલ્પી વધારે. હવે જે ઇલેક્ટ્રોન દૂર કરશો તમે અહીંયાથી દૂર કરશો. જેવો ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર થયો એટલે બનશે શું કે ક્રોમિયમ છે, ક્રોમિયમને ઉર્જા આપશો તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એની મળશે તો Cr+ આયન બનાવશે. અને Cr+ આયન જો બનશે તો અહીંયા ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે? 3d5 4s 0 થશે. સામે મેંગેનીઝ છે, મેંગેનીઝનો એક ઇલેક્ટ્રોન તમે દૂર કરશો તો એ Mn+ આયન બનાવશે અને Mn+ આયનમાંથી ઇલેક્ટ્રોન Mn+ આયન બનશે તેની ઇલેક્ટ્રોન રચના થશે 3d5 4s1 થઈ જશે. હવે બીજો ઇલેક્ટ્રોન તમારે દૂર કરવાનો છે તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી બતાવશે. હવે એ ઇલેક્ટ્રોન દૂર કરશો એટલે અહીંયા ક્યાંથી દૂર થશે?
3d5માંથી અર્ધપૂર્ણ છે, અહીંયા ક્યાંથી દૂર થશે 4s1માંથી. તો મતલબ આની ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન, ઇલેક્ટ્રોન રચના વધારે થાય છે, તો આની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી આના કરતાં કેવી થશે? વધારે થશે. તો એના કારણે અહીંયા આ Cr+2 બનાવશે અને Mn+2 આયન બનાવતો હોય. તો અહીંયા આની અર્ધપૂર્ણ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે અને એટલા માટે કહી શકીએ કે ક્રોમિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય IE2 of Cr is greater than IE2 of Mn તરીકે દર્શાવી શકાય. તો બંનેમાં તમે જુઓ વેરિએશન અહીંયા આપણને જોવા મળતો હોય છે. મેંગેનીઝની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધારે છે, જ્યારે ક્રોમિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે જોવા મળતું હોય છે. બીજો પણ એક ક્વેશ્ચન છે આપણી પાસે, ત્રીજો એક કોમ્પ્લિમેન્ટરી ક્વેશ્ચન છે. નાઇટ્રોજન અને નાઇટ્રોજન પ્લસની આયોનાઇઝેશન એન્થાલ્પીની સરખામણી કરો. તો હવે તમે જુઓ નાઇટ્રોજન અને નાઇટ્રોજન પ્લસ છે. નાઇટ્રોજન ક્યારે બને છે? નાઇટ્રોજનમાંથી ઉર્જા આપીને તમે ઇલેક્ટ્રોન દૂર કરાવશો તો જ N+ બનશે અને એ જ N+ માંથી હવે ઉર્જા આપીને ઇલેક્ટ્રોન દૂર કરાવશો એટલે શું બનાવશે? N+2 બનાવશે. તો મતલબ આની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની જો કમ્પેરિઝન કરવા જઈએ તો આ જ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, મતલબ સેમ એલિમેન્ટ છે. હવે સેમ એલિમેન્ટ જ્યારે આપેલો હોય ત્યારે તમારે શું કરવાનું છે? તો એના માટે સક્સેસિવ આયોનાઇઝેશન એન્થાલ્પી યાદ રાખવાની. નાઇટ્રોજનમાંથી ઇલેક્ટ્રોન દૂર કરશો એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મળશે. હવે N+ માંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, જેને દૂર કરવો અઘરો છે. તો મતલબ આ જે આયોનાઇઝેશન એન્થાલ્પી છે એ કઈ થઈ જશે? IE2 થશે. તો મતલબ આના આધારે જો ગણવાનો પ્રયત્ન કરીએ તો આયોનાઇઝેશન ઓફ એન્થાલ્પી ઓફ નાઇટ્રોજન ઇઝ લેસ ધેન આયોનાઇઝેશન એન્થાલ્પી ઓફ નાઇટ્રોજન પ્લસ આયન તરીકે દર્શાવી શકીએ છીએ. ચલો, તો આ પોઈન્ટ આપણને અહીંયા સમજાવેલો છે આવર્ત જ્યારે આપેલો હોય ત્યારે. હવે સમજવાનો પ્રયત્ન કરીએ સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી કઈ રીતે ફેરફાર થાય છે. ચલો, તો નેક્સ્ટ પોઈન્ટ છે આમાં સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી કઈ રીતે બદલાય. તો આપણે આગળ જોઈ ગયું સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય પરમાણુ કદ વધે, પરમાણુ કદના વધારા સાથે હંમેશા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. તો આપણે અહીંયા કીધું હતું કે ઉપરથી નીચે જાવ એમ કદ વધતું હોય છે. કદ વધે છે તો સામે એની આયોનાઇઝેશન એન્થાલ્પીની વેલ્યુ ઘટતી હોય છે. સમૂહ નંબર 1 લઈએ. સમૂહ નંબર 1 છે Li, Na, K, Rb, Cs. ફ્રાન્સિયમ લેતા નથી. ઉપરથી નીચે તરફ જઈએ છે એમ એની સાઇઝ વધતી જાય. સાઇઝ વધે છે તો એની આયનીકરણ એન્થાલ્પી શું થશે? ઘટતી જશે. તો મતલબ સમૂહ નંબર 1 માટે આયનીકરણ એન્થાલ્પી સિઝિયમની સૌથી ઓછામાં ઓછી હશે. તો હવે બીજું ધ્યાન રાખજો, આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ તરફ જે આયનીકરણ એન્થાલ્પી વધે તો એમાં હિલિયમ સૌથી વધારે, પણ ઉપરથી નીચે તરફ જાઓ છો તો હંમેશા કદ વધે. તો સૌથી વધુ કદ કોનું છે? સિઝિયમનું કદ, જે આગળ પોઈન્ટમાં ભણી ગયા છે. તો હાઈએસ્ટ સાઇઝ છે આની અને એના કારણે એની આયોનાઇઝેશન એન્થાલ્પી હંમેશા કેવી આવશે? સૌથી વધારે. તો આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી સિઝિયમ, સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી લોવેસ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી, કારણ એનું હાઈએસ્ટ સાઇઝ બતાવેલી છે, મતલબ કે લાર્જ કદ બતાવેલું છે. એનું કદ બહુ મોટું છે. કદ મોટું હોવાના કારણે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ ઓછું જોવા મળે. તો સિઝિયમની આયનીકરણ એન્થાલ્પી અહીંયા ઘટશે. તો આપણી પાસે જે ક્રમ જોવા મળશે એ શું આવશે? લિથિયમ ઇઝ ગ્રેટર દેન, સોડિયમ ઇઝ ગ્રેટર દેન, પોટેશિયમ ઇઝ ગ્રેટર દેન, રૂબિડિયમ ઇઝ ગ્રેટર દેન સિઝિયમ. અને સિઝિયમ આવર્ત કોષ્ટકમાં સૌથી ઓછી આયોનાઇઝેશન એન્થાલ્પી ધરાવતું તત્વ જોવા મળે છે. ચલો, ત્યાર પછી સમૂહ નંબર 2 જો લેવામાં આવે તો સમૂહ નંબર 2માં
बेरिलियम, मैग्नीशियम, कैल्शियम, स्ट्रोन्शियम, बेरियम, बेटा मांगे कार, स्कूटर, बाप रोए. બરાબર. તો આ પ્રમાણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો તો આમાં પણ એની સાઇઝ વધશે તેની આયનીકરણ એન્થાલ્પી ઘટશે. તો આમાં ક્રમ શું આવવો જોઈએ? બેરિલિયમ ઇઝ ગ્રેટર ધેન, મેગ્નેશિયમ ઇઝ ગ્રેટર ધેન, કેલ્શિયમ ઇઝ ગ્રેટર ધેન, સ્ટ્રોન્શિયમ ઇઝ ગ્રેટર ધેન, બેરિયમ ઇઝ ગ્રેટર ધેન રેડિયમ આવી શકે છે. હવે જે મેઇન ટોપિક છે આપણો એ સમૂહ નંબર 13 જ્યારે આપેલો હોય, સમૂહ નંબર 13 એટલે બોરોન સમૂહ જેને કહીએ છીએ, બેટા બેંગન, આલુ, ગાજર ઇન થેલા, જેના માટે આપણે યાદ રાખવાની ટ્રીક બતાવેલી છે. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. તો આપણે જે બતાવે છે એ મુજબ કે સમૂહ આપેલો છે તો ઉપરથી નીચે તરફ જતા એનું કદ વધે છે. કદ વધે તો મતલબ એની આયનીકરણ એન્થાલ્પી શું થવી જોઈએ? ઘટવી જોઈએ. તો એ મુજબ જો જોવા જઈએ તો આપણી પાસે ક્રમ આવવો જોઈએ. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ, આ રીતનો ક્રમ એમાં મળવો જોઈએ. નંબર આપી દઉં છું આને, ધારો કે 1 2 3 4 5 છે. પણ એકચ્યુઅલી આની અંદર આ ક્રમ આ રીતનો જોવા મળતો નથી. જે તમે સીધો એના ગ્રાફ ઉપરથી જ ડાયરેક્ટ યાદ રાખી શકો. અને યાદ રાખવા માટે સીધો તમે એનો ગ્રાફ જોઈ લો, ગ્રાફ ઉપરથી તમે યાદ રાખી શકો છો. તો આ એની આયોનાઇઝેશન એન્થાલ્પી છે અને અહીંયા પરમાણુ ક્રમાંક ઝેડની વેલ્યુ આપેલી છે. હવે એનો જે આલેખ મળે છે, આલેખ આપણને આ રીતે ડબલ્યુ આકારનો જોવા મળતો હોય છે. આ રીતનો છે, જેમાં અહીંયા બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ જોવા મળતો હોય છે. તો ડબલ્યુ આકારનો જોવા મળે. હવે એનો ક્રમ તમે અહીંયા મૂકી જુઓ. તો બોરોનને આપણે આપ્યો છે નંબર 1 2 3 4 અને આ છે નંબર 5. તો એ ક્રમ મુજબ જો જોવા જઈએ તો આપણી પાસે સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કોની છે? બોરોનની. બોરોન સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી વધારે. ત્યાર પછી બીજા નંબરમાં કોણ છે? તો થેલિયમ. તો ઇઝ ગ્રેટર ધેન થેલિયમ. ત્યાર પછી ત્રીજા નંબરમાં છે ઇઝ ગ્રેટર ધેન ગેલિયમ, ઇઝ ગ્રેટર ધેન એલ્યુમિનિયમ, ઇઝ ગ્રેટર ધેન ઇન્ડિયમ. તો તમે જુઓ આપણો જે સમૂહ નંબર 13નો જે ક્રમ હતો એના કરતાં ક્રમ આખો ચેન્જ આવ્યો. તો આ એક પ્રકારનું આવર્તી વલણ. હવે આ આવર્તી વલણ હોવા પાછળનું મેઇન કારણ શું છે? તો આની અંદર જે થેલિયમ જોવા મળે છે એ થેલિયમ સામાન્ય રીતે લેન્થેનાઇડ સંકોચનની ઘટના જોવા મળે છે અહીંયા. અને લેન્થેનાઇડ સંકોચનના કારણે એના કદમાં ઘટાડો થતો હોય છે. અને કદ ઘટે છે એટલા માટે એનું કદ ખૂબ નાનું થઈ જાય છે અને તેથી એના ઇલેક્ટ્રોનને દૂર કરવા મુશ્કેલ બને. સામે અહીંયા જે ગેલિયમ બતાવેલો છે એ ગેલિયમ સંક્રાંતિ સંકોચનના કારણે દર્શાવતો હોય છે. તો આ બે પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. એક ટ્રાન્ઝિશન કોન્ટ્રેક્શન બતાવે છે અને બીજો લેન્થેનાઇડ કોન્ટ્રેક્શન બતાવે છે. અને એ મુજબ જો તમે જોવા જાઓ તો 1 5 3 2 4 આપણને અહીંયા એક ક્રમ દર્શાવેલો છે, જે ક્રમના આધારે તમે ડાયરેક્ટ એને યાદ રાખી શકો છો. હવે આ જ પ્રમાણે ધારી લો કે સમૂહ નંબર 14 આપેલો હોય. સમૂહ નંબર 14 એટલે કાશી ગયે શંકર પ્રભુ. બરાબર, આપણે આ રીતે એને યાદ રાખીએ છીએ. તો આની અંદર માત્ર ને માત્ર લેન્થેનાઇડ સંકોચન એકલું જ જોવા મળે છે. લેન્થેનાઇડ સંકોચનના કારણે જે લીડ છે એ લીડનો ક્રમ ઉપર આવી જાય છે અને એટલા માટે જે ક્રમ આવશે કાર્બન ઇઝ ગ્રેટર ધેન સિલિકોન ઇઝ ગ્રેટર ધેન ગેલિયમ ઇઝ ગ્રેટર ધેન લેડ ઇઝ ગ્રેટર ધેન ટીન જોવા મળતો હોય છે. સમૂહ નંબર 13માં આપણી પાસે ક્રમ આયોનાઇઝેશન એન્થાલ્પીનો આવશે. સમૂહ નંબર 14માં આયોનાઇઝેશન એન્થાલ્પીનો આ ક્રમ જોવા મળતો હોય છે. તો આ વસ્તુ આપણને સમજાવેલી છે. પિરિયોડિક ટેબલમાં એનો ટ્રેન્ડ કઈ રીતે બદલાતો હોય છે, કઈ રીતે જોવા મળતો હોય છે. સાથે સાથે એક પોઈન્ટ આની અંદર જોઈ લઈએ, આયનીકરણ એન્થાલ્પીની ઉપયોગિતા શું છે. મતલબ એપ્લિકેશન શું છે? તો આયનીકરણ એન્થાલ્પીની ઉપયોગિતામાં એક પોઈન્ટ છે આપણી પાસે ધાતુ અધાતુ ગુણધર્મ, પછી બેઝિકતા, ઓક્સાઇડની એસિડિકતા, ઓક્સાઇડની બેઝિકતા, એવા કેટલાક ક્યારેક પોઈન્ટ્સ પ્રશ્નમાં પૂછાતા હોય છે. તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, તો હવે આયનીકરણ એન્થાલ્પીની ઉપયોગિતા સમજીએ. આયનીકરણ એન્થાલ્પીની
ઉપયોગિતા. હવે આયનીકરણ એન્થાલ્પીની ઉપયોગિતામાં ધાતુ અધાતુ ગુણધર્મ, ધાતુ અને અધાતુ ગુણધર્મની વાત આપી છે. તો આપણે આ પોઈન્ટ તો ઓલરેડી ભણી ગયા છીએ કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જાઓ. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જાઓ એટલે ડાબી બાજુ ધાતુઓ હશે અને જમણી બાજુ અધાતુઓ હશે. તો અધાતુઓની આયનીકરણ એન્થાલ્પી વધારે, ધાતુની આયનીકરણ એન્થાલ્પી ઓછી. તો જો આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય તો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થશે, અને ઇલેક્ટ્રોન જો સરળતાથી દૂર થાય તો એ હંમેશા કોણ હોય? ધાતુ જોવા મળતી હોય. અને જો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય તો ઇલેક્ટ્રોન મુશ્કેલીથી દૂર થાય છે, અને ઇલેક્ટ્રોન જો મુશ્કેલીથી દૂર થતો હોય તો એ હંમેશા કોણ હોય? અધાતુઓ ત્યાં જોવા મળતી હોય છે. હવે આના આધારે જો પ્રશ્નને આપણે સમજવા પ્રયત્ન કરીએ તો સમૂહ નંબર 17ના જે તત્વો આપેલા છે એ સમૂહ નંબર 17ના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા સમૂહ નંબર 16ના તત્વો કરતાં હંમેશા કેવું હોય છે? વધારે જોવા મળતું હોય છે. પણ સમૂહ નંબર 15 અને સમૂહ નંબર 16ની જ્યારે વાત કરવામાં આવે તો ત્યાં કોની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય છે? 15ની. કારણ આ અર્ધપૂર્ણ કક્ષકો દર્શાવે છે એટલા માટે. તો આપણી પાસે આ પોઈન્ટ અહીંયા સમજાવ્યો. હવે ધાતુ અહીંયા કહે છે કે ધાતુ જ્યારે આપેલી હોય તો એની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે ને ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય. હવે ધાતુના જ્યારે ઓક્સાઇડ આપેલા હોય તો ધાતુના ઓક્સાઇડ હંમેશા બેઝિક ગુણધર્મ ધરાવે. અધાતુ આપેલી હોય ને અધાતુના જો ઓક્સાઇડ હોય તો અધાતુના ગુણધર્મ હંમેશા એસિડિક ગુણધર્મ દર્શાવે છે, જેના આધારે આપણે કહી શકીએ છીએ આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ તરફ જાઓ. ડાબીથી જમણી બાજુ તરફ જાઓ એટલે આ તરફ છે ધાતુ ગુણધર્મ અને આ તરફ છે અધાતુ ગુણધર્મ. તો મતલબ ડાબીથી જમણી બાજુ તરફ જો જઈએ તો આ તરફ આવીએ તેમાં નોન મેટાલિક કેરેક્ટરનું પ્રમાણ વધે, મતલબ અધાતુ ગુણધર્મ વધે. નોન મેટાલિક કેરેક્ટરનું પ્રમાણ વધે તો ઓક્સાઇડનો એસિડિક કેરેક્ટર વધતું જાય, જ્યારે સામે એનું બેઝિક કેરેક્ટર શું થાય? ઘટતું જાય. હવે આના કરતાં ઉલટું સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે ધાતુ ગુણધર્મ હંમેશા વધે. તો અહીંયા મેટાલિક કેરેક્ટર વધતું જાય. મેટાલિક કેરેક્ટર વધે તો એનો ઓક્સાઇડની બેઝિક કેરેક્ટર વધતું જાય, સામે એનો એસિડિક કેરેક્ટર શું થાય? ઘટતો જોવા મળે. તો તમે જુઓ આ પિરિયોડિક ટ્રેન્ડ જોવા મળી છે આપણને. અધાતુના ઓક્સાઇડ એસિડિક, ધાતુના ઓક્સાઇડ બેઝિક જોવા મળતા હોય છે. દાખલા તરીકે ઓળખાય કઈ રીતે? તો સામાન્ય રીતે સિમ્પલ છે. જુઓ CO2 છે એક અને બીજું એક છે ZNO. હવે જ્યારે તમે આને પાણીમાં ઉમેરશો તો આ H2CO3 બનાવશે, જેને કાર્બોનિક એસિડ કહેવાય, અને આ ઝીંક હાઇડ્રોક્સાઇડ બનાવે. તો જે ધાતુનો ઓક્સાઇડ પાણીમાં ઓગળવાથી એસિડ ઉત્પન્ન કરે, એસિડિક સ્વભાવ ધરાવે. જે ધાતુનો ઓક્સાઇડ પાણીમાં ઓગળવાથી બેઝ બનાવે, બેઝિક ગુણધર્મ દર્શાવતો હોય. તો મતલબ આ તમે જુઓ કાર્બન છે, કાર્બન આપી છે અધાતુ, તો અધાતુનો ઓક્સાઇડ એસિડ બનાવે છે, તો મતલબ એસિડિક છે. આ આપેલી છે ધાતુ, ધાતુનો ઓક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયા દ્વારા બેઝ બનાવે, તો મતલબ આ બેઝિક ગુણધર્મ દર્શાવે છે એવું આપણે કહી શકીએ. એના આધારે પણ ક્વેશ્ચન ક્યારેક ક્યારેક પૂછાઈ ગયેલા છે. દાખલા તરીકે એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ. Li2O, Na2O અને K2O આ ધાતુઓના બેઝિક ઓક્સાઇડનો બેઝિકતાનો ક્રમ જણાવો. મતલબ બેઝિકતાનો ક્રમ દર્શાવવાનો છે. તો બેઝિકતાનો ક્રમ દર્શાવશે તો આપણે અહીંયા લિથિયમ, સોડિયમ, પોટેશિયમ ઉપરથી નીચે તરફ જાઓ, મેટાલિક કેરેક્ટર વધે છે. મેટાલિક કેરેક્ટર વધે તો બેઝિક કેરેક્ટર વધતું જાય. તો મતલબ બેઝિકતા વધારે કોની? K2Oની, એના કરતાં ઓછી Na2Oની, એના કરતાં ઓછી Li2Oની જોવા મળતી હોય છે. ચલો સાથે સાથે બીજો પણ એક ક્વેશ્ચન જોઈએ કે દાખલા તરીકે અહીંયા બતાવ્યું એ મુજબ લિથિયમની જગ્યાએ બેરિલિયમ લઈએ તો BeO, B2O3, પછી CO2,
N2O5 આવા અલગ અલગ પ્રકારના ઓક્સાઇડ આપેલા છે. આ ઓક્સાઇડની એસિડિકતાના ક્રમમાં ગોઠવો. હવે એસિડિકતાનો ક્રમ બતાવો છે તો જુઓ, બેરિલિયમ, બોરોન, કાર્બન અને નાઇટ્રોજન આવર્ત આપ્યું છે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જાઓ તો એની અંદર નોન મેટાલિક પ્રોપર્ટી, નોન મેટાલિક કેરેક્ટર વધે છે. નોન મેટાલિક કેરેક્ટર વધે તો એની એસિડિક કેરેક્ટર પણ વધતું જાય. તો એસિડિકતા વધારે કોની? નાઇટ્રોજનના ઓક્સાઇડની. તો મતલબ ક્રમ શું આવવો જોઈએ? N2O5 ઇઝ ગ્રેટર દેન CO2 ઇઝ ગ્રેટર દેન B2O3 ઇઝ ગ્રેટર દેન BO જોવા મળતો હોય છે. તો આપણી પાસે જે ક્રમ આવે છે ક્રમ આ જોવા મળે છે અને આની અંદર જે ક્રમ આવ્યો આપણને આ રીતે જોવા મળતો. તો આવા પણ ક્યારેક ક્યારેક એસિડિક બેઝિક ઓક્સાઇડના ગુણધર્મ દર્શાવતા પણ પ્રશ્ન આયનીકરણ એન્થાલ્પી ઉપરથી પણ પૂછાઈ શકે છે. તો જેની આયનીકરણ એન્થાલ્પી વધારે એ અધાતુ ગુણધર્મ ધરાવે. જે અધાતુ ગુણધર્મ ધરાવે એનો ઓક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયા દ્વારા હંમેશા એસિડિક સંયોજન આપે તો એ એસિડિક ગુણધર્મ દર્શાવતો ઓક્સાઇડ કહી શકાય. અને જે પાણી સાથેની પ્રક્રિયા દ્વારા બેઝ બનાવે બેઝિક ગુણધર્મ ધરાવતો ઓક્સાઇડ છે એવું આપણે કહી શકીએ છીએ. તો આ પ્રમાણે આપણને એક ક્વેશ્ચન અહીંયાથી સમજાવેલો છે. ઓકે, તો નેક્સ્ટ હવે નવા ટોપિકની અંદર આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.